પણ જ્યાં મોત આવશે મને એ તો લખ્યું હશે ત્યારે આવશે, બરાબર છે. માંગવા નહીં જવું પડતું? ના, નહીં જવું પડતું. તમે મોકલો છો એ ખાઉં છું. અરે વાહ, એ તો માંગવા જવું પડતું હતું. હા, માગવા નથી બધું ખબર છું. હીરાબા વર્ષો મહેનત કરી એમણે, અને મહેનત કરીને પોતાનું ઘર ઊભું કર્યું. અમદાવાદ રહ્યા, 2 દીકરાઓ હતા જુવાન, અને અચાનક એમને એકને હાર્ટ એટેક આવ્યું ને બીજાને માનસિક બીમારી. 2 દીકરાઓ જુવાનીમાં જતા રહ્યા, અને બાએ કપરી અવસ્થા, જ્યારે ઘડપણમાં સંતાન સાથે હોય ને તો ઘડપણ કાઢવું સરળ બની જાય, પણ સંતાન નહીં, અને કામ થતું હતું ત્યાં સુધી કર્યું, ખેત મજૂરી કરી, ગોદડા સીવવાનું કામ કર્યું, પણ પછી અવસ્થા થઈને કામ બંધ થયું. અને કેવી રીતે જીવવું એ સૌથી મોટો પ્રશ્ન. એટલે ગામમાંથી લઈ આવે કોઈ પાસેથી માંગીને દાણા, જે જરૂરત છે એ પ્રમાણેનું, અને એમનું જીવવાનું એટલે પૂરું કરતા હોય એવી કોશિશ કરતા. અમે માવજત કાર્યક્રમ અંતર્ગત નિરાધાર બાદાદાઓને દર મહિને રાશન આપીએ. અમારો રિઝવાન રણાસણમાં આવે પણ ખરો, અમારા કાળીબા અહીંયા બીજા છે, એમને રાશન આપવા માટે થઈને. એણે બાને જોયા, એમણે કીધું ફેંદાઈ થેલી શું લાયા, અને પછી નક્કી કર્યું બાને આપણે દર મહિને રાશન આપીશું. અત્યારે પાછલા 3 વર્ષથી બાને નિયમિત અમે રાશન આપીએ, અને હવે એમણે કીધું કે મારે માંગવા નથી જવું પડતું, હું નિરાતે બેસીને ખાઉં છું. પણ એમને કીધું કે જીવતરથી હવે થાકી છું, ભગવાન લઈ જાય તો સારું ઝટ. મને કહ્યું પણ ખરું, તમે કહો ને એમ. હું એમને કીધું કે ભગવાનને હું કહું માની લે એવું નથી હોતું, લખ્યું જેટલું છે એટલું તો પૂરું કરવાનું જ. જ્યાં મોત આવશે મને એ તો લખ્યું હશે ત્યારે આવશે, બરાબર છે. મળી જવું એવું કહીએ ને તો તમારે જીવવાનું જ બા, શાંતિ. ભગવાન લઈ જાય, તમે હરિભજો ને એને પ્રાર્થના કરજો તો એ લઈ જશે ઝટ, બસ. પણ હા, હવે એમને નિરાશ છે. પેન્શન આવે છે સરકારનું એ, અને એમાંથી એમને જે નાની મોટી જરૂરિયાતો છે એ પૂરી થતી હોય. બાના ઘરમાં એ પંખો છે પણ ઉંદેડા બહુ છે, એટલે પંખોય બગડી ગયો, અને પેલા વાયરો કાટ કરી જાય, એટલે એમણે કીધું કે પછી રહેતું નથી, એટલે અમે એમાં પણ એમને ઇલેક્ટ્રિક વાયરિંગ કરાવી અને પંખાનું કામ જે છે એ થાય એ માટેનું પણ કરીશું. પણ બા સાથે જે વાતો થઈ એ તમે પણ સાંભળો. માંગવા નહીં જવું પડતું? ના, નહીં જવું પડતું. તમે મોકલો છો એ ખાઉં છું. અરે વાહ, એ તો માંગવા જવું પડતું હતું. હા, માગવા નથી બધું ખબર છું. આ ઘર તમારું? ઘર મજૂરી કરી કરાવીશું. બરાબર છે. કોઈને 1 રૂપિયો નહીં આલ્યો. બરાબર છે. જાતે બનાવ્યું? જાતે મેં પૈસા કમાઈને. તો તમે ખેતરમાં મજૂરી કરતા પહેલા? ખેતરમાં રૂ વેણવાનું, નેદવા વેણવા જવું, કોઈ વળી રસોડાનું કામ હોય તો કોઈ બોલે જાય તો એમ કરીને અને થોડો ભેગા કર્યા, થોડું કરીને કરાવ્યું. પણ શાંતિ તમારા ઘરમાં? ઘરમાં કઈ જરૂર છે બીજી? લાઈટ નહીં, પેલો પંખો નહીં થતો. અચ્છા, પંખો બગડી ગયો છે? બગડી ગયો. તો પંખા તો મારે લઈને આવવું પડશે. એટલે કાળીબાએ કીધું કે પંખા નથી, અને તમે કીધું પંખા તો 2 રૂમમાં, પણ થતો નહીં. ઉંદેરા બધા વાયરો કાપી રાખે. અને રાંધવાનું બધું જાતે કરી લો છો? શું બનાવીને ખાઓ? એ શાક ભાખરી 1 ટાઈમ બનાવું છું, 2 ટાઈમ ખાઉં છું. અરે વાહ, સરસ. આપી જાય દર મહિના આલી તો મને હો. કેટલા વર્ષથી આપીએ અમે? ખાસ થયું 3 વર્ષ જેવું થયું ને? વર્ષ જેવું થયું. કાયમ આલી માછેલી ફેંકી દીધી તો તમે હીરાબા ઓય કર નહીં આટલા આવી મને ગોમવાની બોલાવી છે આપણે. અચ્છા,
તે માંગવા ગયા હતા તમે? માગવા અચ્છા. તે લઈને આવીને ચોખા દાળ લોટ ગોમમાંથી બધું આલ્યું મને. એ લઈને આવ્યા ને એને ફેંદ્યું? જોયું હોય કે થેલીમાં ભાઈ. અચ્છા, પછી કીધું? કર્યું. અચ્છા, પછી હવે નહીં જવું પડતું માંગવા? ના નહીં નથી. સરસ, કઈ સરસ. નહીં નથી. આ શોખ આવે તો કોકનું કરવું આગું પાછું કોમ કરી ના ના, એ તો કરવાનું થાય તો મારે બરાબર. દૂધ જોઈએ પછી 200 રૂપિયાનું દૂધ તો થાય 10 લાવું ને હું બરાબર છે, એક દાડાનું તો 2 ટાઈમ 2 રકબી ચા મેલી પીવું. 10 રૂપિયાની કોછી લાવું. બરાબર છે. સરસ સરસ. પછી આ ફોન લાવીશું. અચ્છા તે ફોનમાં પુરાવાનું જોઈએ મારે. અચ્છા, તો ફોન કોને કરો તમે? ફોન કોને કરો? આ કોઈ વળી જરૂર કરવું પડે પડે. કોકની આલું એ. બરાબર છે. અન્નદાન એ મહાદાન છે. 800 જેટલા બાદાદાઓને નિયમિત રાશન આપવાનું કાર્ય ઘણું મોટું છે અને હું કહું છું કે આ એટલું મોટું નથી કે આપણે એક વ્યક્તિ એક બાદાદાને આપણે મદદ ન કરી શકીએ. તમે સૌ સાથે આવો તો આવા અનેક બાદાદાઓને આપણે મદદ કરી શકીએ અને એમનું ઘડપણ સુધારી શકીએ. એમને ટેકાની જરૂર હોય છે અને એટલે જ એમના ક્યાંક અમે પોતાના પણ છીએ. એ કહેતા હોય છે કે તમારે મારે જેમ હીરાબાએ કીધું કે મને આ બધું તમારું ખાવું તો મારે આ ચૂકવવાનું ને ભાઈ હિસાબ મને આમાંથી છોડો એમ. આ તમારું ખાઈને બસ હું શાનું ભરે. તમારે ભરવાનું જ નથી. પેલા અવતાર પેલા અવતારમાં નથી થવાનું. આ ભગવાને એવી રીતે આપ્યું છે કે અમે એવું કહીએ રોજ કે ભગવાન ખૂબ સત્કર્મ કરાવજે, તો એ ભગવાને એવું કીધું કે આ આ બહુ તમારું લઈને હું ખાઉં ઉપર ભગવાન દોર્યો છે. પણ ભગવાન એવું સાંભળો બા, આમાં એવું છે કે ચૂકવણું ક્યારે થાય તો હું એવું માનું કે અમે તમને આપ્યું તો ચૂકવવાનું. અમે તો એમ કહે છે કે તમે અમારા માવતર છો તો માવતરને આપેલું ચૂકવવાનું ના હોય. એટલે હું એમને કહેતી હોઉં છું કે જો આપીએ એનો ભાર રાખીએ તો ચૂકવવાની વાત આવે. અમે ભાર નથી રાખતા. અમે કહીએ છીએ કે તમે મા બાપ છો અને બીજું આપવાવાળા કોઈ બીજા છે. અમે તો નિમિત્તનું માધ્યમ છે. ઈશ્વર આમાં નિમિત્ત બનાવે એટલે એનો ભાર પણ નથી. એટલે કોઈ ઋણ બંધાતું નથી આ બધામાં. અને ઋણ બાંધવા માટે થઈને જો સેવા કાર્ય કરીએ તો એ પણ નકામું છે. પણ આનંદ છે આવા બાદાદાઓને ટેકો કરી શક્યાનો. તમે સૌ આ કાર્યમાં જોડાવ એવી વિનંતી પણ ખરી.